મોડાસામાં નકલી સિંચાઈ વિભાગની કચેરીના શકના આધાર ઉપર બાળના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાની જનતા રેડ. પ્રાપ્ત માહિતી અનુસાર અરવલ્લીના મોડાસામાં તિરુપતિ રાજ બંગલોઝ મકાન નંબર A29માં રિટાયર્ડ સિંચાઈ અધિકારી અને ચાલુ સિંચાઈ અધિકારી બંને ત્યાં હાજર રેડ દરમિયાન જોવા મળ્યા. પરંતુ આશ્ચર્યની વાત તો એ છે કે સરકારશ્રીની સિંચાઈ વિભાગ કચેરી ફાળવેલ હોવા છતાં વગર બોર્ડ સોસાયટીના મકાનમાં અને એ પણ રિટાયર્ડ અધિકારીના મકાનમાં તિજોરીથી ભરેલી ફાઇલો, બિલોનો જથ્થો તેમજ ટેબલનું ખાનું ભરેલા સહી સિક્કાઓ મળી આવ્યા છે. ત્યારે પ્રશ્ન થાય છે કે કોની મંજૂરીથી અને કોના કહેવાથી ઘરમાં ઓફિસ ચાલી રહી છે? શું ભ્રષ્ટાચાર આચરવા માટે બારોબાર વહીવટ કરવા માટે ઓફિસનો ઉપયોગ થતો હતો? ઓફિસ અસલી છે કે નકલી તેના માટે તપાસ અધિકારી DDO અરવિંદ પ્રજાપતિ સાહેબના કહેવા પ્રમાણે તપાસ સમિતિ બનાવી હાલ તપાસ ચાલુ છે. પરંતુ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાના કહેવા પ્રમાણે જો સાચી અને તટસ્થ તપાસ થશે તો કોંગ્રેસના નેતા સુધી તેને રેલો જઈ શકે છે. પરંતુ એક વાત તો માનવી રહી, રાજ્યના અન્ન અને પુરવઠા મંત્રી અને મોડાસાના ધારાસભ્ય શહેરમાં બાયડથી અપક્ષ જીતેલ ધારાસભ્ય આવીને જનતા રેડ પાડે તો સમજો કે ખરેખર કંઈક તો નીકળશે એવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. હાલ તો તપાસ ચાલુ છે. નકલી છે કે અસલી તે તપાસ પછી જ ખ્યાલ આવશે. પરંતુ ખૂબ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો હોય તો ખોટા બિલો તૈયાર થતા હોય તેવું પ્રથમ દ્રષ્ટિએ જોવાઈ રહ્યું છે. હાલ તો નકલી છે કે અસલી સિંચાઈ કાર્યાલય તપાસ દરમિયાન જાણવા મળશે. બ્યુરો ચીફ અલ્પેશ પટેલ, DT ન્યૂઝ લાઈવ 24, મોડાસા, અરવલ્લી. અરવિંદ પ્રજાપતિ, ડેપ્યુટી DDO અરવલ્લી. માન્ય ધારાસભ્યશ્રીના ટેલિફોનિક સમાચાર મળતા માન્ય જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રી અને RAC સાહેબની સૂચનાથી અમે સ્થળ ઉપર હાજર છીએ અને માન્ય ધારાસભ્યશ્રીની હાજરીમાં, મીડિયાની હાજરીમાં સ્થળ ઉપરથી જે કંઈ પણ મળ્યું છે એનું અમે રોજકામ કર્યું છે અને એને અમે અહીંયા કસ્ટડીમાં લીધું છે અને એના આધારે અમે ત્યાં ઉપર મોકલીશું અને ઉચ્ચ કક્ષાએથી જે કંઈ પણ તપાસ કમિટી કરી અને નિયમ અનુસાર કાર્યવાહી કરવાની થશે એ અમે કરીશું. શું મળી આવ્યું સાહેબ આજે? એ હવે તો પંચરોજ કામ છે, એ આખું બહુ એક મોટું લિસ્ટ છે. તો હવે પંચરોજ કામમાં જ પ્રાથમિક દ્રષ્ટિએ આમ નકલી હોય એવું જણાય આવે છે. એ તો હવે તપાસ કમિટીમાં પછી જ ખબર પડે. તપાસ થયા પછી એ તપાસનો જ વિષય છે. તપાસ થયા પછી જે કંઈ પણ નિયમ અનુસાર કાર્યવાહી કરવાની થતી હશે એ બધી ચોક્કસથી કરવામાં આવશે. છેલ્લા કેટલા સમય પહેલાં એક ફોન આવેલો મને અનનોન નંબરથી. વ્યક્તિ ખૂબ સારો લાગ્યો, સજ્જન લાગ્યો, રોઈ ગયો કે સાહેબ મને બિલ લેવું હોય તો મારે ધક્કા એટલા ખાવા પડે છે. અને રોતા રોતા એણે મને ફોન કર્યો હતો કે સાહેબ આવી ડુપ્લિકેટ ઓફિસ તિરુપતિ બંગલોઝની અંદર ચાલે છે. એટલે છેલ્લા 7-8 દિવસથી હું વોચ કરી રહ્યો હતો. છેલ્લા 10-15 દિવસ પહેલાં 3 આમ ચાલુ હતું. મને બાતમી તો એવી હતી જ કે 3 વર્ષથી કે આવી કોઈક ઓફિસ ચાલી રહી છે ક્યાંક અરવલ્લી જિલ્લાની અંદર. મેં કલેક્ટરશ્રી ને SP શ્રીનું પણ ધ્યાન દોર્યું હતું. બંને જણા પ્રયત્નમાં હતા ને અવારનવાર મારી જોડે વાત પણ થતી હતી અને ખૂબ મદદ પણ કરી છે કલેક્ટરશ્રીએ. SP સાહેબે પણ ખૂબ મદદ કરી છે. મારી સામે DDOને કીધું હતું કે આ તપાસ તમારા પંચાયત વિભાગની છે, તમે આની તપાસ કરો કે આ ગાડી આવું ચાલી રહ્યું છે. પરંતુ એમાં શું થયું એ હું જાણતો નથી. DDOશ્રીએ કેટલી તપાસ કરી. પરંતુ આજ રોજ મને માહિતી મળતા હું સ્થળ ઉપર પહોંચ્યો. સ્થળ ઉપર પહોંચ્યા પછી તપાસ્યું. મને તો શંકા જ હતી માત્ર. હું એવું માનતો નહોતો કે આવું હોઈ શકે કંઈક. પરંતુ હજુ સુધી પણ મને શંકા છે અને હું આ શંકાના દોર પર જ કહું છું. ત્યાં હું ખોટો પણ હોઈ શકું, પણ અધિકારીઓ પર એટલો વિશ્વાસ મૂકું છું. પરંતુ અહીંયા અધિકારી જતા બેઠેલા એટલે કેવી રીતના તપાસ થશે એવું જાણતો નથી. પરંતુ પારદર્શકતાથી માન્ય મુખ્યમંત્રી શ્રી કામ કરી રહ્યા હોય, એક પણ કરપ્શનનો દાગ ભારતીય જનતા પાર્ટી પર ના હોય, પણ અમુક કર્મચારીઓ આ પ્રકારની વર્તણૂક કરતા હોય તો એને ખુલ્લાનું ઉજાગર કરવાની ફરજ અમારી આવે છે. એવા સંજોગોની અંદર આજે તપાસ કરતાં સ્થળ ઉપર પહોંચ્યો. મને 2 MB બુક મળી, થોડા પેપરો મળ્યા. એક તિજોરીની અંદર 6 થી 7 MB બુક પૂરી મળી. બીજા ખાના અધિકારીના આવતા પછી મેં ખોલ્યા, જોયું તો અંદર 2 થી 3 ખાનાઓની અંદર ઓછામાં ઓછા 50 થી 60 સિક્કાઓ પડ્યા હશે. અલગ અલગ તાલુકાના એન્જિનિયરના સિક્કાઓ પડેલા. એટલે મને એમ લાગ્યું કે હવે તો એવો વિશ્વાસ સાથે કદાચ હું કહી શકું છું કે આ કદાચ બોગસ જ અહીંયા હોય. અહીંયા એક કોમ્પ્યુટર પણ છે. જો એ કોમ્પ્યુટરને પરફેક્ટથી તપાસ કરવામાં આવે અને એ જે પ્રિન્ટરો છે, પ્રિન્ટરોમાં કેટલી પ્રિન્ટ કેવા પ્રકારની નીકળી એ ફોરેન્સિકમાં એની તપાસ કરીને શું કરવામાં આવ્યું છે આ દાખલો બેસાડવા માટેની જરૂર છે. અને જે પ્રકારે મેં આ જોયું છે ત્યાંથી મને પણ પોતાને દુઃખ થયું છે કે મારા જિલ્લાની અંદર આ પ્રકારની વાત હોય.
સ્થળ ઉપર ક્યાંય કામ થયા નથી. છેલ્લા 3 વર્ષના કામો તપાસવામાં આવે તો 70% કામો સ્થળ ઉપર થયા નથી. એકના એક કામના બીજી વખત બિલ મૂકવામાં આવ્યા છે. આની પહેલાં મનરેગાની અંદરથી મનરેગા નહીં પરંતુ ભૂસ્તર ખાતાની ગ્રાન્ટની મેં તકેદારી આયોગમાં ફરિયાદ કરી, બંને જગ્યાએ મેં ફરિયાદ કરી છે. જે રીતે આરો પ્લાન્ટ કે આ બીજી વાતો કરું એ તમામ પ્રકારની મેં પહેલાં પણ પ્રેસ કોન્ફરન્સ કરી છે ને હજુ સુધી વરસ થયું પણ મને એની અંદર જવાબ મળ્યો નથી. ક્યાંક અધિકારી તપાસ કરવા આવે, જિલ્લાનો જ અધિકારી તપાસમાં જાય, એ મારા માટે દુઃખની વાત છે. પરંતુ ફરીથી કહું છું કે ભારતીય જનતા